જય સોમનાથ મિત્રો, હરિધામ વૃદ્ધાશ્રમમાં આજે કેરી ખવડાવવા આવ્યા એના મણિભાઈ અમારા ભૂદેવત છે મહેતા. બહુ વૃદ્ધોની સેવા સારી કરે ને રસોડાની હાલો તમને ચોકસાઈ બતાવું. જો આ રસોડું છે વૃદ્ધો માટે રસોઈ બનાવવાની. હવે મિત્રો તમને વૃદ્ધોને જે રૂમ છે એ તમને બતાવું. આવો જય મિત્રો, આજે આ માજીને વૃદ્ધાશ્રમમાં મળવા. માજી કયું ગામ તમારું? મારું ગામ મારા હારા છે ને ઈ થાણા પીપરી લુસાડા કેશોદ પછી ને કેશોદ મારા માવતર છે. તમારા માવતર કરાણી મારા માવતર છે. બાપા દીકરા કેટલા તમારા? મારે બે. નથી તમને હાચવતા? હાચવતા નથી? નહીં બાપા, અહીંયા મૂકી ગયા. અહીં મજા આવે ને? ઈ નથી મૂકવાય, મારા દીકરા નથી મૂકવાય. ઓ મારા માવતર ને ઘરે હતી ને 3 મહિના રોકાણે ને બાપા તે માર ભત્રીજો. અહીં મજા આવે ને? મજા આવે ને અહીંયા? હા બાપા, મણી બાપાની સેવા સારી છે. બાપા સેવા હારે હાથ મેળો બાપા. હાથ મૂકી દો માથે. હા ભાઈ. જય સોમનાથ. જય સોમનાથ બોલો. જય વેલા. મિત્રો, આપણે અત્યારે આ વૃદ્ધાશ્રમમાં આવ્યા. આપણે એક એક વૃદ્ધોની મુલાકાત લઈએ. તમારું કયું ગામ? રાજકોટ. આ રાજકોટના દાદા છે. તમારું? મુંબઈનો છું. બોમ્બે છે. આ દાદા બોમ્બે ના છે. તમારું દાદા કયું ગામ? આ દાદા સુરત ના છે. તમારું કયું? હે, વંથલી ના છો? આપણે બાજુ બાજુના છીએ. હા, વાસુદેવભાઈ. આ બાપા વંથલી ના છે. તમારું દાદા કયું ગામ? કેશોદ ના છો તમે? હું સોંદેડા નો છું. હાલ મોરુકા રહું. મારી જન્મભૂમિ સોંદેડા અને કર્મભૂમિ મોરુકા ગીર. મોરુકા ગીર થી તમને બધાને કેરી ખવડાવવા માટે આવ્યો. આ કેરીના દાતા હે બાલુભાઈ, નટુભાઈ અને વિનુભાઈ અમૃતવેલ વાળા. જય સોમનાથ બોલો. પછી આ દાદાને આપણે મળીએ તો દાદા ભક્તિ કરે ને માળા ફેરવે. દાદા તમારું કયું ગામ? તાલાડા ના છો? આપણે બે બાજુ બાજુ ને. હું મોરુકા નો. તમારું દાદા? મીજા આજોઠા. આ દાદા આજોઠા ના છે. આ ભાઈ ની મુલાકાત છે. લુસાડા કયું? લુસાડા મંથલી લુસાડા. હા, હજી એક દાદા આવે હે. જય સોમનાથ. તમારું કયું ગામ? ભીડિયામાંથી. હા, આ દાદા વેરાવળ ના છે. જય સોમનાથ. જય સોમનાથ. તો તમારું નામ દાદા? મારું નામ મણિરામ મહેતા ને બાપા તરીકે ઓળખે છે. બાપા અમે રાજ્ય બ્રાહ્મણ છીએ અને મારી મુકામે હરિધામ વૃદ્ધાશ્રમ માટે આશ્રમ ચાલુ કર્યું છે. અને આજે અમારા આશ્રમની મુલાકાત લેવા ભગવાનજીભાઈ ને પંડ્યાભાઈ જે આવ્યા છે. વિજયભાઈ પંડ્યા તો ભાવિક માણસ છે અને પ્રમાર છે. અને એને એમ થયું કે કંઈક બીજાને મળવા જવું છે, આશ્રમની મુલાકાત લેવી છે, તો પછી કંઈક એને કંઈક આપણે ખવડાવીએ પીવડાવીએ તો આનંદ આવે. એટલે 3 કાર્ટૂન કેરીના લઈને આવ્યા છે અને અમારા આશ્રમની મુલાકાત લીધી છે. આ કેરી જે 3 કાર્ટૂન લઈ આવ્યા છે એ અમૃતવેલ ગામના 3 ભાઈઓ જે આ કેરી મોકલી છે. એની સાથે નટુભાઈ, બાલુભાઈ, આ 3 ભાઈઓ કેરીના 3 કાર્ટૂન, વિનુભાઈ, આ 3 ભાઈઓ કેરીના કાર્ટૂન મોકલા છે. અહીંયા સંખ્યા કેટલી છે? આપણે સંખ્યા અત્યારે આશ્રમમાં 17-18 માણસો. 17,000. લેડીઝ દેશ ગઈ છે. હા બરોબર. અને 2 બહેનો કામ કરવા વાળી આવે છે. હા. અને અમે 2 માણસ અહીંયા સતત આશ્રમમાં હાજરી આપીએ છીએ. અહીંયા જ રહીએ. ના ના, તમારો બહુ ભાવ ને બહુ સેવા છે દાદા. અમે આશ્રમ જોયો અને આશ્રમની મુલાકાત લીધી છે અને આશ્રમની અંદર ચોખ્ખાઈ બહુ છે અને બધાને વૃદ્ધ દાદાઓને પણ પૂછ્યું છે કે બહુ સરસ છે. અહીંયા સુવિધા બહુ સારી છે. તો જય સોમનાથ મિત્રો. અને વિજયભાઈ પંડ્યા સાહેબ અને ભગવાનજી 2 ભાઈઓ આજે અમારા આશ્રમે આવ્યા અને આખા આશ્રમની માહિતી લીધી. બધા વૃદ્ધોને મળ્યા અને આશ્રમનો વિડીયો ઉતાર્યો અને અમને બહુ આનંદ આવ્યો. આવા તમારા જેવા ભાઈઓ જો અમારા આશ્રમની મુલાકાતે લે
બરોબર. વારંવાર મુલાકાત ના, ના, લઈએ હા. તો અમારું આશ્રમ ઘણું હાઇલાઇટ કરી શકે અને અમારે તમારા જેવા માણસોનો ખૂબ સપોર્ટ છે અને સપોર્ટની અમે કાયમની અપેક્ષા રાખીએ છીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ. જય જય સોમનાથ. આજે અહીં લાગે છે આ વૃદ્ધાશ્રમ છે હરિધામ વૃદ્ધાશ્રમ. જય સોમનાથ મિત્રો. તો આજે આ વૃદ્ધાશ્રમમાં માજી તમારું કયું ગામ માજી? કેશોદના છો? તો માજી હું સોંદેડાનો છું પણ અત્યારે મોરુકા રહું. મારી જન્મભૂમિ સોંદેડા અને કર્મભૂમિ મોરુકા. અત્યારે મોરુકા રહું. તો તમને બધાને અમૃતવેલથી 3 ભાઈઓ છે, નટુભાઈ, વિનુભાઈ અને બાલુભાઈ, એના તરફથી તમને કેરી ખવડાવવા આવ્યો. તો તમારા કેટલા દીકરા માજી? દીકરા નથી, ઘર જ નથી. આ માજી ઘર નથી. તમારા કેટલા દીકરા? તમારું કયું ગામ? મંડોણા. તાલાડા પાસે મંડોણા ત્યાં મૂકી ગયા. મૂકવા કોઈ નથી. તો એની રીતે નોખા થઈ ગયા. અચ્છા. હું મૂળ કરતો. અચ્છા. મને અહીંયા કીધું હતું અહીંયા. આ માજી મંડોણાના છે અને આ મણી બાપા છે એ અહીંના સંચાલન અને સેવા કરે છે. અહીં આનંદ આવે ને મારી. આશીર્વાદ દઈ ગયો. આવા કામ અમે કરીએ ને ભગવાન અમને સહાય આપે અને તમારા જેવા વૃદ્ધોની સેવા અમારાથી થાય એવા મનથી આશીર્વાદ દઈ દેજો. આ માજીને જોઈને મિત્રો મારા બા યાદ આવી ગયા છે. માજી બિચારા બહુ વૃદ્ધ છે અને કેશોદના છે, મારા ગામની બાજુ. જય સોમનાથ માજી. જય સોમનાથ. જય સોમનાથ. એટલે આ હાથમાં પહેરેલી છે આખી સાઈડ તાલાડા. તમે આમ કઈ જ્ઞાતિમાં? લુવાણા છે. લુવાણા. બાપા તાલાડાના લુવાણા છે. ભગવાનજીભાઈ અને બાપાની મુલાકાત લીધી. કેમ આશ્રમમાં તમને કેવું? આશ્રમના અંદર અમને ઘર નથી સાંભળતું અને અમને અહીંયા છે એમ જ છે કે અમારે ઘેરે છે. બરોબર છે. મારે પણ દીકરો છે, વહુ છે, હા, પણ હવે સંજોગો ઓછા સંજોગો અને મણી બાપા અટાણે 60 વર્ષના છે હા. અને એને ઘેરેથી 2 માળી છે ને આજે ગામ 12 ગામ ગયા એ પણ એવડા છે. 6 વાગ્યામાં ઉઠી અને અમને ચા પાણી નાસ્તો અને જમવાનું. બરોબર. પોતાની તમને આમ ઘર જેવો જ આનંદ થાય ને? હું અહીંયા હતો ને આવ્યો ને રિક્ષામાં ઉતારી ગયા તમે. હું તને હાલી સરસ સરસ સરસ. બહુ અને મણી બાપા અમારા ભગવાન છે. બરોબર છે. એક વસ્તુ તમે સમજી લેજો અને એની જેટલી સેવા છે થાય એટલી બધી સવારે 6 વાગ્યા દીકરાની વહુ છે હા હા બિચારા. હા. ઈ બેન ને પગમાં લાગ્યું ને છતાં પણ અમારે બધી મદદ કરે છે જય સોમનાથ. અને અમને ઘર જેવી છે સાચી છે. જય સોમનાથ. જય સોમનાથ દાદા. હાલો સ્ટોપ કરી દો. બોલ બાપા જય માતાજી. જય માતા, જય સોમનાથ. ના, ના, તમારું સારું છે ને અહીંયા બહુ સારું. મિત્રો આ દાદાને મળ્યા તો એ દાદાએ સોંદેડાની યાદી કરી. સોંદેડા ગામમાં અમારે હરદેવસિંહ રાયજાદા છે. આ દાદાનું કહેવાનું એવું છે કે હરદેવસિંહ રાયજાદાની સાથે આ દાદા શું બનાવતા? તમે રસોઈ બનાવતા. ગુજરાતી, પંજાબી દાદા કારીગર છે. જય સોમનાથ દાદા. મિત્રો આ લોકો આ સુવાની વ્યવસ્થા સારી છે આ બધા વૃદ્ધોને. માજી મિત્રો આ બા કે તમે મારી પાસે બે હોય કે મારે તમને માથે હાથ મૂકીને આશીર્વાદ દેવા. જો મૂકી દો. જો આ મારી માના પાસે બેઠો. માજી કે તું મારી પાસે બે એટલે હું માજી પાસે બેઠો. જય સોમનાથ. હા જો આ માજી ઊભા થયા ઈ કે મારે આશીર્વાદ દેવા. જો આ મારી માના આશીર્વાદ મળી ગયા. કિલોમીટર કાપી જય સોમનાથ. કેટલા કિલોમીટર કાપીને મારા આશીર્વાદ લેવા આવ્યો એ માલે. હા માદીના આશીર્વાદ ગયા. ઓકે જય સોમનાથ. માદી એ સાંભળે વસ્તુ ઉલા મારી માદી આવું ને
સારું છે હો ભાઈ. કેમ છે અહીંયા? આ મજા મજા. તમારું ગામ કયું માજી? મતલબ મંડોળા. મંડોળા. હા, ઈ. અહીંયા રહેવાનું બધું સારું છે ને? બધું સારું. કેટલાક સમયથી અહીંયા રહ્યો છો? મારે 2-3 મહિના જ થયા. એમ? બે ત્રણ મહિના. હા, બરોબર. જમવા બમવાનું બધું બધું બહુ બાકી. બહુ હાસું છે ને? બહુ. સારું સારું. જય માતાજી. જય સોમનાથ. ઓકે, જય સોમનાથ. આજે મને થયું કે મારી માએ મને આશીર્વાદ આપ્યા. મારી મા તો નથી, પણ આ મારી મા જ છે. આ મારી માના આશીર્વાદ મળી ગયા. જય સોમનાથ મહાદેવ હર. આજે આ વિનુભાઈ, બાલુભાઈ અને નટુભાઈ અમૃતવેલ ગીર તરફથી જે કેરી આવેલ છે એ આ માજીને હું મારા હાથે ખવડાવું છું. આ બીજા માજી છે એને હું મારા હાથે કેરી ખવડાવું છું. આ મંડોણા વાળા માજી છે. જય સોમનાથ. ખાજો હો કેરી. કેરી પાકે એટલે ખાજો ખૂબ. હાલો, જય સોમનાથ. જય સોમનાથ.